ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ચલો તો અત્યારે 8:30 વાગી ગયા છે. હું જાગી નાહી ધોઈ અને મેં ટિફિન બનાવી નાખ્યું છે. ગાઈસ, આ બેને મારો આઈબ્રો સરખો કર્યો હોય એવું મને લાગતું નથી. મેં ફર્સ્ટ ટાઈમ જો કે એમની આગળ આઈબ્રો કરાવ્યો છે. ભલે ઠીક છે, મેરેજ છે, પતી જાય એટલે ઠીક. ચલો ગાઈસ, નાસ્તો કરવા માટે. અને જુઓ ગાઈસ, આજે સ્પેશિયલ છે ખમણ. ચલો ખાવા માટે માસીએ બનાવ્યું છે, તો મેં કીધું હું તમને પણ ખવડાવું. બહુ સરસ બન્યું છે. માસી એકદમ ટેસ્ટી નાસ્તો બનાવે. ખબર, જ્યારે એ કંઈ બનાવે ત્યારે મને આપે, હું કંઈ બનાવું તો એમને આપું. ચલો ગાઈસ, તો હવે આપણે નાસ્તો કરશું અને નાસ્તો કરી અને પછી જાશું દુકાને. મારે અસાઇનમેન્ટ પણ લખવાના છે. મેં અંગ્રેજીના અસાઇનમેન્ટ પૂરા કરી નાખ્યા છે અને હવે બીજા 6 સબ્જેક્ટ એટલે કે 6 વિષયના હજી બાકી છે. ચलिए ગાઈસ, તો મિલતે हैं बाद में. જય મુગલમાં. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો 9માં હજી વાર છે અને થેન્ક ગોડ આજે હું વહેલી ફ્રી થઈ ગઈ, તો હું વહેલી નીકળી ગઈ છું દુકાન માટે. મારા વજનમાં બેગ છે કે નહીં, મારા બેગમાં વજન છે. જુઓ મારી લેંગ્વેજ, મારા શબ્દો ક્યાં વેમાં જાય છે મને ખુદને નથી સમજાતું, બિકોઝ ઓફ ટેન્શન. ચલો, પ્રેશર જ એટલું છે. અસાઇનમેન્ટ અને ઇન્ટરનલ એક્ઝામ, મેરેજ, બધું. કેમ કે હું મેરેજમાં જઈશ, ઇન્ટરનલ એક્ઝામ આપીશ, અસાઇનમેન્ટ આપીશ, જે હજી હું લખું છું. હા, દુકાન મારી બંધ રહેશે. બધી બાજુથી ટેન્શન છે, કેમ કે મારું તો બધું ગુજરાન મારી દુકાન ઉપર ચાલે છે ગાઈસ. છે પણ કરવું પડે. કહેવાય ને કે વ્યવહાર પણ સાચવવા પડે અને ભણવાનું તો જરૂરી છે, કામ ધંધો પણ જરૂરી છે. ચલો, તો હું હવે અત્યારે તો દુકાને જઈશ. આજે ફ્રી થઈ ગઈ વહેલા, તો જઈને હું બધું કામકાજ પતાવીશ દુકાનનું અને પછી અસાઇનમેન્ટ લખીશ. ખંભો દુખવા માંડ્યો છે. ચલો ગાઈસ, તો દુકાને પહોંચી અને પછી મળીએ. જય મોગલમાં. હેલો ગાઈઝ, તો ગાઈઝ મારી સાથે એક પ્રોબ્લેમ થઈ ગયો. સવારમાં મને એમ થયું કે હું વહેલા જઈ અને દુકાન ખોલી, કામકાજ પતાવી અને અસાઇનમેન્ટ લખું. પણ હું આવી તો અફઝલભાઈ આવ્યા નહોતા. એ મારી દુકાનમાં ચપ્પલને એવું મૂકે છે, તો ચાવી એની આગળ હોય છે. એક ચાવી જે છે એ મારી ઘરે પડી હતી. હંમેશા એ મારી પહેલાં આવી જાય. આજે હું પહેલાં આવી ગઈ, તો હવે હું પછી એમના જે માસી છે, નફીસા માસી, હું ત્યાં જઈને બેઠી હતી. હવે અફઝલભાઈ આવી ગયા છે, એનો ફોન આવ્યો છે અને હું જાઉં છું દુકાને. ચલો મળીએ પછી. જુઓ ગાઈસ, તો આપણી દુકાન બંધ છે, અફઝલભાઈ આવી ગયા છે. હવે આપણે ખોલશું દુકાન. હેલો ગાઈસ, અત્યારે 3:30 જેવું થવા આવ્યું છે અને મને આજે કંટાળો ચડે છે બહુ. ખબર નહીં, અસાઇનમેન્ટ તો હું લખતી હતી સવારની અને 1:30-2 વાગ્યા સુધી અફઝલભાઈ ન આવ્યા પાછા જમીને, ત્યાં સુધી મેં અસાઇનમેન્ટ જ લખ્યા છે. ને મને અસાઇનમેન્ટ લખીને પણ જુઓ મારી આંગળી દબાઈ ગઈ છે, હાથ અંગૂઠો દુખે છે બહુ, પેન પકડીને. પણ હજુ લખવાના છે. અત્યારે 2-2:30 વાગે જમી, થોડી વાર લાંબી થઈ, હવે ઊભી થઈ છું, દુકાન ખોલી અને હવે ફરી પાછા હું અસાઇનમેન્ટ લખવાના ચાલુ કરીશ, કેમ કે પૂરા તો કરવા જ પડશે. અને હા ગાઈસ, કાલે મહાશિવરાત્રિ છે, તો એડવાન્સમાં તમને બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. તો ચલો હવે હું અસાઇનમેન્ટ લખવા બેસું, આપણે મળીએ છીએ. હલો ગાઈસ, ચલો ચા પીવા માટે. હજી હમણાં જ થોડી વાર પહેલાં આપણે મળ્યા હતા. અત્યારે 3:30 ઉપર થઈ ગયું છે અને કંટાળો ચડતો તો બહુ. જો હું અસાઇનમેન્ટ લખવા બેઠી છું, લખતી હતી તો કંટાળો ચડતો હતો. તો મેં અફઝલભાઈને કીધું, પૂછવા આવ્યા કે બેન તમારે ચા પીવી છે? મેં કીધું હા ભાઈ, હું તમને કહેવાની જ હતી. તો મેં પૈસા આપ્યા ચાના, પણ અફઝલભાઈ મને ન આપવા દીધા. એણે ચા મંગાવી છે બેન ભારું માટે, તો હું ચા પીવું છું. ચલો તમે પણ ચા પીવા માટે. ચા પી અને હું પછી મારું
અસાઇનમેન્ટનું વર્ક છે, કન્ટિન્યુ કરું છું. હેલો ગાઈઝ, તો ગાઈઝ અત્યારે 7:30 વાગી ગયા છે અને હું જાઉં છું ઘરે. જુઓ અંધારા જેવું થઈ ગયું છે. મેં કીધું પહેલાં જોઈ લઉં કે હું દેખાવ છું કે નહીં, પછી હું વ્લોગ ઉતારું. તો દેખાવ તો છું, બહુ ઝાઝું અંધારું નથી થયું. તો મેં કીધું કે હું પાછી મારી યુટ્યુબ ફેમિલીને એકવાર મળી આવું. હજુ ઘરે જઈ અને આપણે પાછા મળશું. હેલો ગાઈઝ, હાવ આર યુ? કેમ છો? મજામાં? અત્યારે 7:45 વાગી ગયા છે. હું ઘરે આવી ગઈ છું અને હું ફ્રેશ પણ થઈ ગઈ છું. સોરી, મેં કીધું કે પહેલાં હું ક્લિપ બનાવી લઉં, ટી શર્ટ પછી પહેરું. ચેન્જ તો મેં અડધું કરી લીધું છે, અડધું બાકી છે. લોઅર પહેરી લીધું છે, બટ કુર્તી કમ્ફર્ટેબલ છે તો રહેવા દીધી. હમણાં ચેન્જ કરી લઈશ. અને માસા છે નહીં ઘરે, તો આજે તો હું એકલી જ છું. નહીં ગમે, બટ મારે અસાઇનમેન્ટ લખવાના છે તો મને ઝાઝો ફરક નહીં પડે, કેમ કે હું જમવાનું બનાવી જમી અને અસાઇનમેન્ટ લખવા બેઠી જઈશ. ચલો ગાઈસ, તો હવે હું જમવાનું બનાવીશ, જમીશ અને અસાઇનમેન્ટ લખીશ. તો આપણે હવે મળશું કાલે. હા, એક વાત યાદ આવી મને. મેં જે કુર્તી ફિટિંગ કરાવવા આપી હતી એ માસી આગળથી હું લઈ આવી છું આજે. અને મેં જે કપડાં મંગાવ્યા હતા મીશોમાંથી, બહુ સરસ છે. તો ચલો હું તમને બતાવું છું. એના માટે કેમેરો ફોન એટલે કે સીધો કરવો પડશે ફોન. જુઓ, હું તમને બતાવું. બહુ સરસ છે. સોરી, ફોન થોડો કાઢો રહેશે, પણ તમે લોકો જોઈ લેજો. સરસ છે. જુઓ, આ મેં મીશોમાંથી મંગાવી છે. આ કુર્તી દેખાય છે? ફૂલ સ્લીવની છે. વર્ક પણ બહુ સરસ છે. અને આ જ્યારે હું મેરેજમાં પહેરીશ ત્યારે હું એક વ્લોગ બનાવીશ તમારા માટે પર્સનલી.